ડૉક્ટર મુકેશ ચંદે, પ્રમુખ વીડી હાઈસ્કૂલ ભુજ। આજે વીડી હાઈસ્કૂલ મધ્યે હોસ્પિટાલિટી એન્ડ ટુરિઝમ ટ્રેડ એ લેબનું આજે એક ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ। એ ઉદ્ઘાટનની અંદર સમગ્ર વીડી હાઈસ્કૂલનો સ્ટાફ, શિક્ષકગણ, આચાર્યશ્રી અને આપણા ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશનલ ઓફિસર પરમાર સાહેબ અને અમારો સમસ્ત ટ્રસ્ટીગણ હાજર છે। આપણે હવે જોઈએ તો હોસ્પિટાલિટી, ટુરિઝમ અને ટ્રેડ શું વસ્તુ છે। કચ્છમાં જે રીતે ટુરિઝમ ડેવલપ થઈ રહ્યું છે, જો હોસ્પિટાલિટી સારી હશે કોઈ હોટલની કે કોઈક વ્યક્તિની, તો આપણે ટુરિઝમને ડેવલપ કરી શકશું। તો એ બધા હેતુસર અહીં 60 જેટલા વિદ્યાર્થીઓએ હોસ્પિટાલિટી અને ટુરિઝમનો જે કોર્સ છે સરકાર દ્વારા જે આયોજન કરવામાં આવેલ છે એની અંદર છોકરાઓએ એડમિશન લીધું છે। અને આ બેઝ ઉપર કે કચ્છની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે ટુરિઝમ જે રીતે ડેવલપ થઈ રહ્યું છે, જે છેલ્લે 10 વર્ષની અંદર ગવર્મેન્ટે જે ટુરિઝમને ડેવલપ કર્યું છે, આપણે આપણું સફેદ રણ જોઈએ, ધોળાવીરા જોઈએ, માંડવી જોઈએ, તો એની અંદર ટુરિઝમની અંદર એટલી બધી હવે હોટલો આવતી જાય છે, એટલે હોસ્પિટાલિટી બિઝનેસ, ટુરિઝમ બિઝનેસ, ફૂડ બિઝનેસ, એના કારણે ટ્રેડ પણ વધી જાય છે। તો એ બધી અમે લોકો અહીં એમને છોકરાઓને શીખવામાં આવે અને ભવિષ્યમાં જે આ એક પ્રોજેક્ટ, આ એક ટુરિઝમ ડેવલપ થઈ રહ્યું છે, તો ભવિષ્યમાં એને ખૂબ ઉપયોગી થશે। આપ જોઈ રહ્યા છો તે રીતે વીડી હાઈસ્કૂલનું પરિણામ ખૂબ સારું આવતું હોય છે। વીડી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ બહુ સિન્સિયરલી અહીં આપણે ભુજની અંદર જે ડૉક્ટરો, વકીલો, એ બધા વીડી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ છે। અહીંના શિક્ષકગણ એટલા બધા વ્યવસ્થિત સવારે ક્લાસ લઈ અને છોકરાઓને ભણાવતા હોય છે અને અમારું 10મા 12માનું રિઝલ્ટ પણ ખૂબ સારું આવતું હોય છે। થેન્ક યુ। જેમ કે આજે એક આપણે ઓપનિંગ કરી રહ્યા છીએ, શું હેતુ હતું અને શું છે? મારું નામ બ્રિજેશ ઠક્કર છે, હું વીડી હાઈસ્કૂલમાં આચાર્ય છું। આજરોજ અમે ગુજરાત સરકાર દ્વારા એક વોકેશનલ એજ્યુકેશન કે વિદ્યાર્થીઓને જે વ્યવહારમાં જે ઉપયોગ થતું હોય છે એવા કોર્સીસ ચાલુ કરવામાં આવ્યા છે। એ પૈકીનો એક ટ્રેડ એટલે કે હોસ્પિટાલિટી એન્ડ ટુરિઝમ, આ ટ્રેડ અમારી સ્કૂલમાં વર્ષ 2024-25થી શરૂ થયું છે। એની લેબના સાધનો સરકારશ્રી દ્વારા તેમજ ગ્રાન્ટ મારફતે લેવામાં આવે છે અને આજરોજ માનનીય જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સંજયભાઈ પરમારના હસ્તક તેમજ અમારા સમગ્ર ટ્રસ્ટ મંડળ દ્વારા એનું ઉદ્ઘાટન રાખવામાં આવ્યું છે। આ જે કોર્સ છે એ વિદ્યાર્થીઓને 9 થી 12 માટેના અભ્યાસ માટે છે, તેમજ આપણી કચ્છ યુનિવર્સિટીમાં પણ એના ડિગ્રી કોર્સ માટે પણ અભ્યાસ ચાલુ થઈ ગયો છે। આથી આ વિદ્યાર્થીઓ 9થી કરીને પોતાની સમગ્ર ડિગ્રી સુધી આ અભ્યાસક્રમ કરી શકશે, જેથી આ વ્યવસાયિક અભ્યાસક્રમ હોવાથી તેઓ હોટલ મેનેજમેન્ટ જેવું કામ શીખશે, તેમજ ટુરિઝમમાં કઈ રીતે ટુરિઝમ કામ કરે છે અને કઈ રીતે બધું કામ કરી શકે, આમ તેઓ એક કમાણીનું એક ક્ષેત્ર, વ્યવસાયિક ક્ષેત્રે પોતે પ્રાપ્ત કરી શકશે।